નમસ્કાર. આજે આપણે એક એવી અદૃશ્ય શક્તિની વાત કરવાના છીએ જે સાચું કહીએ તો આખી દુનિયાને ચલાવે છે. એ છે ઘર્ષણ. એક એવું બળ જે આપણી આસપાસ બધે જ છે, પણ મોટાભાગે આપણું ધ્યાન એના પર જતું જ નથી. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ દડાને જમીન પર ગબડાવો અને એને રોકવાવાળું પણ કોઈ નથી, છતાં થોડીવાર પછી એ પોતાની મેળે જ કેમ ઊભો રહી જાય છે? બસ આ જ એક નાનકડો સવાલ છે જે આપણને સીધા જ આજના વિષયના હાર્દમાં લઈ જશે. તો પછી પેલો દડો અટક્યો એની પાછળનું રહસ્ય શું છે? ચાલો આ પહેલા વિભાગમાં એ જ ભેદ ઉકેલીએ. સમજીએ કે આ ઘર્ષણ, આ અદૃશ્ય બળ આખરે છે શું અને એ કામ કઈ રીતે કરે છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો ઘર્ષણ એટલે એવું બળ જે ગતિને રોકે છે. જ્યારે પણ બે વસ્તુઓની સપાટી એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા પર સરકવાનો પ્રયત્ન કરે ત્યારે ઘર્ષણ તરત જ કામે લાગી જાય છે. અને હા, એ હંમેશા ગતિની ઉલટી દિશામાં જ હોય છે. હવે આવે છે સૌથી મજેદાર વાત. આ ઘર્ષણ પેદા કેમ થાય છે? જો આપણને કોઈ પણ સપાટી ભલે ને એકદમ લીસી દેખાતી હોય, પણ હકીકતમાં એવું નથી હોતું. જો એને માઇક્રોસ્કોપ નીચે મૂકીને જોઈએ ને તો ખબર પડે કે એમાં નાના નાના ખાડા ટેકરા હોય છે. હવે જ્યારે બે આવી સપાટીઓ એકબીજા પર સરકે ત્યારે આ ખાડા ટેકરા એકબીજામાં ભરાઈ જાય છે. બસ જાણે બે કાંસકાના દાંતા એકબીજામાં ફસાઈ ગયા હોય. અને આ જ ફસામણ ગતિને ધીમી પાડી દે છે. પણ એક મિનિટ, શું બધી જાતનું ઘર્ષણ એક સરખું જ હોય કે પછી એમાં પણ પ્રકારો હોય છે? ચાલો એ જાણીએ. જવાબ સાંભળીને કદાચ થોડી નવાઈ લાગશે. આ ચાર્ટ જુઓ, આનાથી બધું સાફ થઈ જશે. સૌથી પહેલું અને સૌથી તાકાતવાળું છે સ્થિત ઘર્ષણ. એટલે કે કોઈ પડેલી વસ્તુને ધક્કો મારીને ચાલુ કરવા માટે જે જોર લગાવવું પડે ને એ. એના પછી આવે સરકતું ઘર્ષણ, જે થોડું ઓછું હોય. અને છેલ્લે સૌથી ઓછું હોય છે લોટણ ઘર્ષણ, એટલે કે ગબડવાનું ઘર્ષણ. અને આ જ કારણ છે કે પૈડાની શોધ આટલી મોટી ક્રાંતિ હતી, કારણ કે એણે ઘર્ષણને એકદમ ઓછું કરી નાખ્યું. તો અત્યાર સુધી આપણે ઘર્ષણ શું છે એ સમજ્યા. પણ હવે મોટો સવાલ એ છે કે આ ઘર્ષણ આપણા માટે સારું છે કે ખરાબ? દોસ્ત છે કે દુશ્મન? કારણ કે સાચું કહીએ તો આ બળના બે ચહેરા છે અને બંને આપણા જીવન પર બહુ મોટી અસર કરે છે. ચાલો એક મિત્ર તરીકે ઘર્ષણની વાત કરીએ. ખાલી એક પળ માટે વિચારો કે જો ઘર્ષણ ગાયબ થઈ જાય તો? આપણે એક ડગલું પણ ચાલી ન શકીએ, જમીન પર લપસતા જ રહીએ, હાથમાં પેન પકડી ન શકીએ, લખી ન શકીએ, ગાડીની બ્રેક જ ન લાગે. હકીકતમાં આપણું આખું જીવન જ ઘર્ષણના આધારે ટકેલું છે. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. ઘર્ષણ દુશ્મન પણ બની શકે છે. એ મશીનના પાર્ટ્સને ઘસી નાખે છે, એન્જિનને ખરાબ કરે છે, એ ગરમી પેદા કરે છે, જેનાથી કેટલી બધી એનર્જી વેડફાઈ જાય છે. આપણા ચંપલનો સોલ કેમ ઘસાઈ જાય છે, ગાડીના ટાયર કેમ બદલવા પડે છે, આ બધા પાછળનું વિલન પણ ઘર્ષણ જ છે. એટલે જ કદાચ આના માટે સૌથી સારો શબ્દ છે એક જરૂરી દૂષણ. મતલબ કે એ નુકસાન તો કરે છે, પણ એના વગર આપણું ચાલે એમ જ નથી. એના વિના જીવનની કલ્પના જ અશક્ય છે. સારું, તો હવે એ સ્પષ્ટ છે કે ઘર્ષણ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ. તો પછી આપણે શું કરીએ? આપણે એને કંટ્રોલ કેવી રીતે કરીએ? ચાલો હવે એ જોઈએ કે આપણે આ શક્તિશાળી બળને આપણી મરજી મુજબ કેવી રીતે કાબૂમાં લઈએ છીએ. આખી વાત જરૂરિયાતની છે. ક્યારેક આપણને ઘર્ષણ વધારે જોઈએ તો ક્યારેક ઓછું. જેમ કે જ્યારે મજબૂત પકડ જોઈતી હોય તો ગાડીના ટાયર પર ખાંચા પાડીએ છીએ, આ ઘર્ષણ વધારવા માટે છે. અને એનાથી ઉલટું, જ્યારે એકદમ સ્મૂધ ગતિ જોઈતી હોય ત્યારે આપણે મશીનમાં તેલ કે ગ્રીસ પૂરીએ છીએ. અરે કેરમ રમતી વખતે પાવડર કેમ છાંટીએ છીએ? બસ ઘર્ષણ ઘટાડવા માટે જ. ઓકે, અત્યાર સુધી આપણે નક્કર વસ્તુઓની વાત કરી. પણ મનમાં એક સવાલ થાય, હવા અને પાણીનું શું? શું એમાં પણ ઘર્ષણ હોય છે? અહીં જવાબ છે હા, બિલકુલ. હવા અને પાણી જેવા તરલ પદાર્થો જે ઘર્ષણ લગાડે છે તેને ખાસ નામ આપ્યું છે ડ્રેગ. અને આ ડ્રેગ બે વસ્તુ પર આધાર રાખે છે. એક તો વસ્તુની સ્પીડ કેટલી છે અને બીજું એનો આકાર કેવો છે. જેટલી સ્પીડ વધારે એટલું જ આ હવાનું કે પાણીનું ઘર્ષણ પણ વધારે. તો પછી આ ડ્રેગને ઓછો કેવી રીતે કરવો? એનો જવાબ આપણને ટેકનોલોજીએ નહીં પણ કુદરતે આપ્યો છે. અને એ જવાબ છે ધારારેખીય આકાર. જુઓ ને, માછલીનો આકાર કેવો હોય છે? પક્ષીઓનો આકાર. બસ
એ જ ડિઝાઇન હવે આપણે વિમાનો, બુલેટ ટ્રેન અને સુપરકારમાં વાપરીએ છીએ, જેથી એ હવાને ચીરીને ફટાફટ આગળ વધી શકે. ચાલો, અત્યાર સુધી આપણે બધી થિયરી સમજી લીધી, પણ હવે આવે છે સૌથી મજાનો ભાગ. આ બધી વાતો આપણા રોજના જીવનમાં ક્યાં જોવા મળે છે? કારણ કે માની લો, ઘર્ષણ આપણી આસપાસ દરેક જગ્યાએ છે. આપણે ફિલ્મોમાં કે કાર્ટૂનમાં જોયું જ હશે, કોઈ કેળાની છાલ પર લપસી જાય છે. એ કેમ થાય છે? કારણ કે જેવો પગ છાલ પર પડે, બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ લગભગ 0 થઈ જાય છે. અને પરિણામ ધડામ. એ જ રીતે ગાડીના ટાયર પર જે ડિઝાઇન કે ખાંચા હોય છે, એ શોભા માટે નથી હોતા. એનું બહુ જ અગત્યનું કામ છે. એ રસ્તા પરથી પાણીને હટાવીને ટાયર અને રોડ વચ્ચે મજબૂત પકડ એટલે કે મહત્તમ ઘર્ષણ બનાવી રાખે છે. અને આ જ આપણી સેફટી માટે ખૂબ જ જરૂરી છે. ઘરમાં ક્યારેક દરવાજો ખોલ બંધ કરતી વખતે કીચૂડ અવાજ આવે છે ને, ત્યારે આપણે શું કરીએ છીએ? તરત જ એના મિજાગરામાં તેલના 2 ટીપા નાખી દઈએ છીએ. આ શું કર્યું? બસ, જે ઘર્ષણ આપણને નહોતું જોઈતું એને આપણે ઓછું કરી દીધું. કેટલું સિમ્પલ છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? બસ 3 મુખ્ય મુદ્દા યાદ રાખવાના છે. પહેલું, ઘર્ષણ હંમેશા ગતિનો વિરોધ કરે છે. બીજું, એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું, એને ક્યારે વધારવું અને ક્યારે ઘટાડવું એ આપણને આવડવું જોઈએ. સારું, હવે આ બધી વાત પૂરી કરતા પહેલાં એક સવાલ સાથે છોડી જાઉં છું. જરા કલ્પના કરો, જો ફક્ત 1 જ સેકન્ડ માટે આખી પૃથ્વી પરથી ઘર્ષણ બળ ગાયબ થઈ જાય તો શું થશે? જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ક્યારેય અટકશે નહીં, અને જે કંઈ પણ સ્થિર છે એ તરત જ સરકવા લાગશે, અંધાધૂંધી મચી જશે. બસ આ એક નાનકડો વિચાર જ આપણને ઘર્ષણનું અસલી મહત્વ સમજાવી દે છે.